અને આગળ વાત કરીએ તો સુરતના યુવક ધર્મેશ કથિરિયાની કેનેડામાં હત્યા કરાઈ છે। ધર્મેશ કથિરિયાનો મૃતદેહ સુરત પરત લવાયો છે। ઓમકાર રેસિડેન્સીથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી। 2019માં ધર્મેશ એઝ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો। ધર્મેશની ચપ્પુના ઘા ઝીકી ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી। કેનેડામાં પાસે રહેતા જ પાડોશીએ તેની હત્યા નિપજાવી હતી। જો કે તેનો મૃતદેહ કેનેડાથી ભારત લાવવામાં આવ્યો। તેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, જેની કેનેડામાં હત્યા કરવામાં આવી, આજે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેના ભાવિની કેનેડામાં અભ્યાસ કરતા અને પરિવાર સાથે નોકરી કરવા માટે જતા ગુજરાત સહિતના ભારતના નાગરિકોની સુરક્ષા ઘણીવાર જોખમાય છે। સુરતથી સ્ટુડન્ટ વિઝા પર ગયેલા યુવકને ગત શનિવારે પડોશમાં જ રહેતા એક સિનિયર સિટીઝને છરીના ઘા ઝીકીને પતાવી દીધો હતો। સુરતમાં ત્યાં ચોંકાવનારી ઘટના બની ગઈ હતી। ભાવનગર જિલ્લાના નોંદરવાડ ગામનો વતની હતો અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધર્મેશ કથિરિયા રહેતો હતો, જે વર્ષ 2019માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો। હાલ તો એ જ્યારે રહેતો હતો ત્યારે એની પત્ની જોડે રહેતો હતો, પરંતુ એની હત્યા થયા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ મદદરૂપ થયા હતા અને કેટલાક ત્યાં ગુજરાતી પરિવારો હતો તેમને રૂપિયાનું ફંડ ભેગું કરીને મૃતદેહ સુરત મોકલી આપ્યો છે। આજે એની અંતિમ યાત્રા સુરતના મોટા વરાછાથી નીકળી હતી। જી, આભાર માહિતી માટે।